પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા 13 તુસ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબ નાઓએ 13 તુસ્કો અર્પણ નામનો એક પ્રોજેક્ટ અમને બધાને સૂચવેલો। તે અનુસંધાને અમારા એસપી સાહેબ શ્રી અને આઈજીપી સાહેબ શ્રીની ખૂબ જ એવી ભાવના હતી કે તમામ જે વિસ્તાર અમારા ભુજ ડિવિઝનમાં આવે છે એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્ય હોય એટલા ગુનાઓનો મુદ્દામાલ જે કોઈ પણ ભોગ બનનાર હોય એને પરત મળે એના માટેના પ્રયત્નો કરવા સૂચના આપેલ। એ પ્રયત્નોના ભાગરૂપે આજરોજ 6 પોલીસ સ્ટેશનના કુલ 97 ગુનાઓનો મુદ્દામાલ જે તે ભોગ બનનાર હતા એઓને પરત આપવામાં આવેલ છે અને જે કાનૂની પ્રક્રિયા જે છે વિકટ પ્રક્રિયા એમાં શક્ય તેટલી સરળતા થાય એટલું સરળતાથી બધી જ પ્રક્રિયાઓ પોલીસ દ્વારા કરાવી અને મુદ્દામાલ સુપેરે સારી રીતે પરત કરવામાં આવેલ છે। ગઈકાલે મુન્દ્રા વિસ્તારના 7 પોલીસ સ્ટેશનના 70 ગુનાઓનો મુદ્દામાલ પણ પરત કરવામાં આવેલ। તો આ જે અમારા ડીજીપી સાહેબ શ્રીનું જે નમ્ર સૂચન હતું લોકાભિમુખ થવા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થાય એ માટેના પ્રયત્નો હતા। એની અંદર અમારું આ એક પ્રથમ પગલું છે। તમામ પ્રકારના હેડ છે કે જેમાં મુદ્દામાલ કબજે લેવામાં આવેલો હોય અને એમાં જે નામદાર કોર્ટમાંથી પ્રક્રિયાઓ પૂરી કરીને મોકલવાનો થતો હોય એ તમામ બધા જ હેડના ગુનાઓનો મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે।